સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પૂર્ણા પોલીસને મોટી સફળતા મળી છે. એનડીપીએસ કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી આલોક ઉર્ફે દેબાશીષ ઉર્ફે કાલિયા કૃષ્ણચંદ્ર ગોડને ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના શીરાગઢ વિસ્તારના જંગલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરના સૂચનાથી પૂર્ણા પોલીસ સ્ટેશનની ટીમ સક્રિય રીતે તપાસમાં લાગી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ અને આરએચ મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી સુધી પહોંચ મેળવી. પોલીસ ટીમે સતત 3 દિવસ સુધી ઓડિશાના જંગલ વિસ્તારમાં વેશ બદલીને રેકી કરી અને અંતે ચોક્કસ પ્લાનિંગ સાથે આરોપીને ઝડપી પાડ્યો. આ ઓપરેશનમાં પ્રોપા સબ ઇન્સ્પેક્ટર એચજી દેસાઈ અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સુરત પોલીસની આ કામગીરીને ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.